આજ આવી રીત મારે સન્માન મૂકી હાલ નાટાને બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. બહુ સરસ. હે આજે પરદાન એ બોલાવે માતાજી આવજો રે. આવો તમે રાજાને દરબાર પરદાન એ બોલાવે માતાજી આવજો રે. આજ પરદાન એ બોલાવે મીનળબા આવ્યા રે. કે આયના મીરા રાજની દરબાર પરદાન. આજ પરદાન એ બોલાવે મીનળબા આવ્યા રે. કે રાજમાં સૂર્ય પડ્યા વીરતા તમારા. આજ તમારા એ બનાવ્યા વીરા અમે આવ્યા રે. અરે બીરા પ્રધાન આજ કોઈ દિવસ સમન્યમાં ધાતના પૌર પામ્યા હવીરા ઝરમર ઝરમર પોકણ ધરાવ પણ મેઘ પણ બરસતા હોય. આજ મેઘલી રાત પણ જામે છે બીરા કોઈ દિવસ સમય ન હોય. આજ દરબારગઢમાં રાજમાતાને યાદ કરના કારણે શું હોય વીરા? અરે માતાજી મારા મહારાજા બોલાવે છે. ઘણી ખમાય વીરા આજ તમને જાજી ખમાયો. અરે મારા નાથ આ 20 વર્ષથી પણ્યા આવે ક્યારે તમારા મુખદાસ નથી જોયા નાથ. પણ આજ આ સવારના સુધ થવાની સાથે નગર ચર્ચામાં ગયા હતા નાથ. દાદા આશ્રમના ધરતી પર કિરણો પડતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી. આજ નગર ચર્ચામાંથી પરત આવતા મુખ કે મુદાસ જણાય છે નાથ. પણ સ્વામી આજ કદાચ અમારો કોઈ ગુનો હોય અપરાધ હોય તો આજ સજા કરો સ્વામી. પણ આજ અર્ધા નાને જોઈને ઓળું ફરી ન ઉભો નાથ. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. આજ ના મંડરાય જાવું અને બની હકે તો હૈયાના બોધને હળવા કરું. કિયા જે સતી રે આવીને રાયના ચરણે નમે હે. નામનો કરે મારમવાર રાણી રે આવીને રાયના ચરણે નમે હે.
रे
લાડકી રે કેલાશા ને લક્ષ્મી રે ડાબી જમણી આંખડી રે કે સગુણા અહીંયા કેરા હોય કે તણ તણ લાડકડી રમે આજે આંગણે રે સાંભળા કે કેમ કરી બાંધ્યા તણ તણ લાડકડી રમે આજ આંગણે 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 આજે આપ કહો છો કે વાવણ જતા ખેડૂત પાછા વળતા હોય આંડલા તેડવા જતા રબારીઓ પણ પાછા વળે ના આપણી રેત દાક્ષ ડગલે ને પગલે માંજ્યાના મેણા બોલ તેમાં રેતના કોઈ દોષ ન હોય કારણ કે આ રેત એક દીકરાની સમાન હોય ના કદાચ રેતી ભૂલ થાય તેને માફ કર્યો કે રાજવીનો ધર્મ હોય છે સ્વામી આજ એટલે તો કહેવતની માલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય ના ને રે વાત માંજ્યા પણાની તો કોણ કહે કે આ પોકરણગઢના ભાજવલ માંજ્યા છે આજ આ પોકરણગઢની પટરાણી માતા મીનબા માંજ્યા છે ને મારા નાથ ભગવતીના તેજને ઝાંખા પડે જોગદીમાં સમાન કંટન દીકરી ખોળાખો દેશે નાથ આજ તેમ છતાં પણ આપણે માંજ્યા કહેવાય છે સ્વામી આમાં કોઈ સમજ નથી પડતી નાથ આપ મારા મનડાનો ઉકેલ કર કે તંતન દીકના માવતર શા માટે વાંજ્યા કહેવાય નાથ આ શા માટે વાંજ્યા કહેવાય અરે સતી આપ જે કહો છો કે બેન લાસા લક્ષ્મી સુગુણા આવી દંડન દીકરી આંગણે રમીની છે રાણી પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી કે પારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને પરણાવી દો તો કાલ સૌને સાસરે ચાલી જાય રાણી અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડું બેડો એ લુલણ આજ કોઈ હોતી સતી તો મારા ગયા પછી આ રાજ ચલાવે નકર રાજને એક દિને સમય મણમણના તાળા લાગશે માટે આજ મને મારી કાયાના કલ્યાણ માટે શિવના શરણે જવાની રજા આપો રાણી સત્ય વાત છે મારા નાથ આજ ભાગ્ય વગર ભગવાન ન મળે ને કર્મ વગર કદાચ કાંઈ ન મળે આ રજવાડામાં એક દીપક ઝબકતા હોત ને તો ને માટે આપણા રજવાડા પણ ઉજળા હાયલા જાત નાથ પણ નાથ આ કાયના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો કોઈ ના નથી પણ નાથ કાલસો રંગમેળથી પાપા પગલી પડતી મારી દીકરી શુભના ઉમલેખ થઈ હોય નાથ બેન બના કડિયા લગ્ન રે હાથ પીળા કરી ત્યારબાદ રાજી ખુશી બનજે મારા નાથ રાજી ખુશી બનજે અરે સતી અરે બધા રાજમાંથી કોઈ રાજ બોલાવો બહુ સરસ હે આજ પર તાન બોલાવે ગોરદેવ આવજો રે આવો તમે રાજને દરબાર પર તાન એ બોલાવે ગોરદેવ આવજો રે અરે હા ગોરદેવ મહારાજા બોલાવે છે.
પોકરણગઢના રાજા અજમલ ને આ ભૂદેવના નમન છે રાજન. વધારો ગુરુદેવ. આજ નથી તમારો વાંક કે નથી તમારો ગુનો. અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે. એમના લીડા શ્રીફળ લઈ આપણે દેશ અને વિદેશ જવાનું છે ગુરુદેવ. હા મહારાજ. પોકરણગઢના રાજા અજમલ અને પિંગલગઢના રાજા પઢિયાર એને 20 વર્ષથી વેર આલે અને જો આ વેરનો વડાવ ન વાળું ને તો ભૂદેવનો દીકરો મટે.